ખબર નથી કે બાકી બંધ કરી દે. કરના ખીચું બને છે પાપડ નહીં ચીચી થાય લ્યો તો વાંધો નહીં પણ મને આમ હરખ થાય કારણ કે ઘણા ટાઈમથી મતલબ આઈ થિંક તો મહિનો દોઢ મહિનાથી મારી રાગીની રોટલી કંઈક આવી જ થઈ છે વિચાર કેવી થતી કેમ કરવાનું? તમે જ ભૂલી ગયા છો. હા યાદ હોય ઘણી વાર પપ્પા ખાવ તો જ થાય આપણે એવી રીતે મમ્મી એમ કે નહીં આમ ને આમ જ હોય પપ્પા કે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને અમારું ઘર જ ખાલી ખાલી પણ થઈ ગયું છે કારણ કે બે વ્યક્તિ ઘરે નથી એટલે બહુ ખાલી લાગે છે અને હોલ તો હાવ ખાલી લાગે બા બેઠા એટલે લાગે બા છે એમ પણ મમ્મીને જ એમ જ છે કે બા ઘરે બેઠા છે અત્યારે અમે ચા મૂકીને ચાય ચપટી ભરીને મૂકી દીધી મમ્મી વેરી ગુડ મોર્નિંગ પહેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને અને ચા મૂકી તો યાદ ન એમ કે બા નથી આમ અત્યારે હું જોઉં છું મેં મમ્મી તમે ચા કેટલી બધી મૂકી મેં કેમ એટલી બધી કે બાને મૂકા બાને કે ભૂલતી થઈ ગઈ ચા કે એમ મેં કીધું કાંઈ નહીં. રોજ હોય બા હા, અને રોજ મને એમ હોય. કે બેઠા છે એમ જ એમ છે એટલે તેમાં ચા મેં કરીને તપેલી ભરીને કરી નાખી નકર બાને તો સાલિયા ઉપર જો એટલે વધારે ચા તો આટલી તાત ચોળીને ખાય ભાખરી એટલે સાલિયું ચા તો જોઈ જ જાય પપ્પા તો રોટલી મેં તળી બે પપ્પાને તો રોટલી પપ્પા કે રોટલી જો હોય કે ગાંઠિયા નહીં હાલે હાવ અને ગાંઠિયા ખાવ એટલે અમારે બે રોટલી તો હાલી ગયો એટલે ગાંઠિયા તો આપણે હાલે હાલી જાય હોય તો ચલો નાસ્તો કરી લઈ પપ્પા જય સ્વામિનારાયણ આજથી ગ્રીલ કોણ થઈ ગયું? બહારથી હા. કોણ કોક આવ્યું હોય તો દેવાય દેવાય પપ્પા કાંઈ જોર નથી થતું તાર આપણી ઘરે પપ્પા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય. હાલે ને હાવ ઓછી છે એમ જ લાગતું હતું ચા તપેલી બંધ કરી નાખી લ્યો અત્યારમાં તે એનું કઈ નક્કી જ ન હોય. ગાડી કોઈ પાટા ઉપર હોય જ નહીં, ક્યારે આ બાજુ ખડી ગયું ને ક્યારે આ બાજુ ખડી ગયું. અને ઘર તો અત્યારે મમ્મી ખાલી ખાલી હોય સુનું સુનું ખ્યાલ આવી જ જાય મમ્મી કે મને ભૂલાઈ ગયું લ્યો ઈ કે ભૂલાઈ ગયું મને યાદ તો આવતું જ નહીં, ભૂલાઈ ગયું હા એને ભૂલાઈ જાય. આપણે યાદ હોય ને તો આપને એમ કે નહીં તમે જ ભૂલી ગયા છો. હા યાદ હોય ઘણી વાર પપ્પા ખાવ તો જ થાય આપણે એવી રીતે મમ્મી એમ કે નહીં આમ ને આમ જ હોય પપ્પા કે નહીં આમ એમ છે કે હું થોડી ભરું ના તું ન ભૂલે અમે બધા આપણે ટિફિન માં બહુ એવું થતું નહીં પપ્પા પપ્પા એમ કે ને રોટલી આટલી મૂકી નહીં મેં આટલી જ મૂકી છે કે શાક તો કે આટલું જ મૂક્યું છે કે એટલે ઘણી વાર ન કે મેણી કેમ કરી. સાચી વાત છે આ વસ્તુની જરૂર જ નથી. ડ્રોવર નહીં હા એટલે બંધ કરે માથાકૂટ નહીં મુકતા હોય પછી ભૂલાઈ જાય બસ ભૂલાઈ જાય ખુલ્લા રહી જાય ઘણી વાર એમ. ખાલી ન રહેવું હા પણ જો કાલ પ્રમદી ખબર છે ને ઓલા બાજુના ખાનામાં ગરોળી ને બચ્ચું હતું એટલે ઉનાળામાંથી બહુ કેવડાવે કે જીવ જંતુ અંદર વહી ગયો ને મમ્મી તો ખબર ન પડે આપને એવું થાય ના રે પછી કે ડોયમાં મૂક્યું હોય ખોલું. હા ઘર આયલા કરે હા એ તો ઘર છે એટલે આમ તો વહેલા કરે નો જ રે ને યાદ બધું થોડું યાદ અને રખાય નહીં મમ્મી ખોટું પછી મગજમાં લોડિંગ વધી જાય બાકી ન કરવું છે આવ્યું ખોટું બસ મગજમાં લોડિંગ વધી જાય પાછું સમજાણું તે હશે. એટલે ઓછું યાદ રહીને વધારે સારું હોય કોઈ કઈ હોય ને તો યાદ તો ન રહે કે મને આમ કીધું તું એમ હા. એટલે એ સારું રહે અમુક બે ત્રણ વાર પૂછ્યું ખરું કે રોટલી તળી નાખું કે દેખાતી નથી કાંઈ. ના ના મેં તળી પપ્પા ઠીક છે. મેં તળી તમતારે મેં તળી તમતારે હમણાં એટલે મેં તો કીધું બે ત્રણ વાર જવાબ તો આવ્યો હતો પણ કાંઈ નહીં ને હું સાક્ષી છું એટલે વાંધો નથી નહીં રોટલી અને ખાલી ખાલી ખાય કે ગાંઠિયામાં હાલતું હોય તો રોટલી અમારે કઈ કરવી નહીં એમ ના ના હોય તો જ પૂછવાનું હોય ને ભલો મણા થાય રોટલી થઈ ગઈ હા તમારે ભાખરી જોતો એટલે ભાખરી એકાદી કરી દો એમથી તો કાંઈ ના પણ નાસ્તો કરી લઈ તમારે ખાતા જવાનું જ કે રજા છે એવું છે નહીં રજા જ છે પણ જાવું છે મારે. ગાંઠો મારો એમ આખી ઘરે ને ઘરે શું કરું ત્યાં કઈ ગયા હોય તો બે કાંઈક હે હાજરી તો જવું જ પડે હાજરી ભરવાની તો ચલો બધા નાસ્તો કરી લઈ જોડે હવે પપ્પા કોણ બંધ કરી કીધું ઈ રાખે. ઈ આવે જ છેલ્લે ઈ જ આવે ગમે એમ મારી મમ્મી નીચેથી બંધ કર્યું તો ત્યારે કે બહારથી કોણ બંધ કરી ગઈ કે ના પાડે છે, બરાબર હા. મને ખબર નથી કે પણ બાકી બંધ કરી દે. હા એટલે હા, ન હોય એટલે બહારથી બંધ કર્યું હોય. હા. પપ્પાએ નીચે જોયું નહીં લીધે લીધે. અને પપ્પાએ નીચે જોયું નહીં
પણ આપણે તો હું મેન આદત હોય ઉપર ને આગળ દેવાની ત્યાં તો બધું ધ્યાન હોય એટલા માટે તે પપ્પા ત્યારે ગાય ગાય કે બંધ કોણ કર્યું બહાર થી કે તો મને દેખાય પપ્પા નીચે જો નીચે બંધ છે મેં દરવાજો મેં તો અને અત્યારમાં કોઈ એવું નથી બહાર થી આપણે કોઈ પૂરી જાય એવું ઈ જ હોય ને કે ફાઇનલી અમારે હેન્ડલ નું મુહૂર્ત આવી ગયું છે પપ્પા સેમ છે કે અલગ અલગ છે થોડું ડિફરન્ટ લાગે છે ફરક છે ફરક છે ને કેટલા વર્ષ પછી નાનું છે હા તો એનો બોલ હરખા આવી જાય હુકમાં હવે જોઈ ઈ તો નાનું નથી લાગતું ઈ બસ. મમ્મી હવે જોઈ પપ્પા કેમ ખોલે છે પપ્પા જોઈ પાછા હાથમાં છે ભાંગી ન નાખતા હા ઉપાધિ થાય પાછી એ દેતી નથી એટલે અમે રોજ ખોલી અમને ખબર કે મમ્મી કેમ ખુલે છે માર માર અરે ખુલે દેવાય છે ગયું ને તારે ફિટ એટલે બહુ ઓલું ફેવરાવે હે. તો વેન્ડલ માફર કોઈ થારું બોલનું બીજું કઈ ઉપાધિ જ નથી નાનું સાઈઝમાં હાલે નાની સાઈઝ હોય તો શું જોઈએ પપ્પા કપડું હવે હેન્ડલ ફિટ થાય છે અહીંયા. ઠેક હા ગીત રસોઈ કરતા હોય એટલે પાણી ઢોળાણું ગોળાનું ભરાતું એટલે હેન્ડલ ફિટ થાય છે પાણી તો હેન્ડલ ફિટ થાય છે હવે મમ્મી કે ટાઈટ થાવે મમ્મી કે રેડી થઈ ગઈ રેડી કે સાચે પપ્પા બોલ ટાઈટ થાય ને પછી એમ થાય કે નહીં થઈ ગયું એમ. આમ તો બોલ મળી તો ગયું બે સાઈડ કદાચ ચલો બોલનો વીમો છે અહીંયા પપ્પા ફિટ થયું છે જોઈએ ચલો આપણે જોઈએ પેક થાય છે કે નહીં ચલો અને કામ કરીને ફ્રી થઈ ગયા બધું પપ્પા કાલે ધાણા બહુ બધા તો કાલે રાતે તો મહેમાન હતા એટલે કાંઈ ટાઈમ નહોતો રહ્યો સુધારવાનો મમ્મી કે ત્યાં મેં કીધું ફ્રી છે ને તો સુધારા ગઈ છે મમ્મી ઉપર થોડું કંઈક કામ માટે ગયા છે અને ફાઇનલી અમારું હેન્ડલનું આજ મુહૂર્ત આવી ગયું છે હેન્ડલ ફિક્સ થઈ ગયું છે પણ મને હરખ થાય કારણ કે ઘણા ટાઈમથી મતલબ આઈ થિંક મહિનો દોઢ મહિનાથી હેન્ડલ જ નહોતું પપ્પાને બે વાર યાદ કરાવ્યું તો એક દિવસ દુકાન જોવા ગયા ને કે બ્લેક કલરમાં છે કે મોટા વર્ષે સાઈડ કે હોય ને કે તો હું જોઈ લઈશ કે એમ તો 2 દિવસથી જોઈ લીધું ચેક કરી લીધું હતું તો લાવતા ભૂલી જાય તો હું ચાઈને ફોન પપ્પા તમે હેન્ડલ લીધું એ કે લ્યો વાંય બગી ગયું ભૂલાઈ ગયું કે તો કારણ કે ત્યાંથી નીકળવાનું યાદ હોય પછી રસ્તા બીજા બધા મગજમાં હાલતા હોય કામ એટલે ભૂલાઈ જાય તો મસ્ત જો હેન્ડલ ફિટ થઈ ગયું અત્યારે દરવાજો ખોલો ને તો મજા આવે એવો આસાનીથી દરવાજો ખુલી જાય કદાચ છે ને આડું કપડું રાખવું પડતું એટલે પેક થાય ને તો ખોલું નહોતું ફાવતું મને લાગે એને લીધે જો આવો તો ઉખડી ગયું અહીંથી બધું ઘરે હતું જ નહીં આવું કાંઈ થોડું ડેમેજ થયું છે કાંઈ નહીં ચલો પેક કરી દઈ અને દાણા થોડાક છે આપણે કટિંગ કરી નાખીએ ચલો અહીંયા ફીટ 11:15 થઈ ગયા છે અને હું મમ્મી કિચનમાં આવી ગયા છીએ અને બપોરનું મેનુ તો મારું કંઈક અલગ જ છે ભાતનું મેનુ છે કા મમ્મી રાગીની બનાવવાની છે રોટલી. રાગીની રોટલી તો એ મમ્મી આંધણ મૂક્યું છે એ મામાને કેમ જોઈતી એટલે મેં હાથ જો તમે ખબર તો જમી એકાદ વાર જોઈને પછી ખ્યાલ ન જોઈ લીધું ને પછી ખ્યાલ લાગ ભાઈ રીતના બનાવે છે એમ તો ચપટીકીઓ મીઠું જાય છે એમાં કારણ કે મેં તો ભાવે ન ભાવ પેલી વાર રોટલા જ નહોતું બહુ ભાવતા રોટલા જ બંધ કર્યા છે તો લોટને મમ્મી આંધણ મૂકીને બાફવાનો લોટ ને પેલા ખીચી આંધણ એટલું ઉકળી ગયું હા હા હવે જેટલો લોટ થમાય ને એટલી રોટલી ઓલા તો ઉકાળમાં. પછી વધારે નહીં થાય ને પાણી એમ કહું છું આ ના ના 5 જ રોટલી કરી છો 4 થી 5 તો એટલું તો જોઈ ને ઈ તો બળવા દેવું છે જ. છે કાંઈ મમ્મી કરે છે હવે નહીં થાય તો પાપડ કરી નાખે ખીચું બને છે પાપડ નહીં ખીચી જ થાય લ્યો તો વાંધો નહીં એટલે મેં તો ક્યારે જોયું નથી આ કે કેવી રીતના બાફીને રોટલી કરી અને મમ્મીએ કીધું છે એટલે મેં કીધું તમે કરો તો હું જોઈ લઉં એકવાર કિંજલને મેં ફોન કર્યો મેં એમને રોટલી કરે કે સીધો લોટ બાંધે નહીં કે તો નહીં ભાવે ઈ કે કોણી નહીં થાય કે બાફીને ખીચું પછી જ રોટલી કરજે ઈ કે મેં તો કાંઈ નહીં હાલો બાફીને રોટલી થાય તો કેવી થાય જોઈ રોટલી ઘણી બધી જ આ રોટલી મમ્મી આ 10 રોટલી થાય એવું ન થાય બાપા નહીં થાય ના રે ના તો હવે કેમ નાખી છે હવે પૂરું હવે થોડીક વાર ચડશે બપા ખીચડી ઠરે પછી રોટલી થાય ને હા થોડી થાય પછી રોટલી થાય ઓલી રોટલી કરી પછી આમાં તેલનું મોણ દઈ પછી ઓલી રોટલી કરવી ને એમ જ રોટલી કરી નાખવાની તેલ વાળું મોણ ત્યાં સુધી ઓલી રોટલી કરે ત્યાં ઠરી જાય હા ઠરી જાય છે હા લ્યો આ ઢીલી છે જ રાખવા એટલે ઠરે તો પાછું કઠણ થઈ જાય હા આમ જ કરવાનું એમ ને હા, આમ જ. તમે કે કેમ હશે એટલે મેં કીધું તમે કરો પેલા મેં કીધું ખાલી તો આમ બાફી નાખવાની છે એ મામા તેથી મને કે લાય હું બાફી હવે ઈ તો એટલે હું જોઈ મેં લાય મારે જોવી છે એને હારું તો જોઈ લીધું બાફી આપણે પછી હવે બાપાની વાત થાય એટલે આપણે કેમ ખીચું બાફવાનું એટલે આપણે તો ઓલે ખીચી કરતા હોય ઈ મગજમાં આવે મને આવડે આવું જ લોયા મેં બાફી એટલી બાફી હા અને 6 રોટલી કરી છે તો વાંધો નહીં તો બધા એકાદ તમે ચાકજો બીજું હું ન્યારું ને હા એ તો પડી થોડી રહે હવે
અને મમ્મીને સ્પેશિયલ શું ખાવાનું મમ્મી તમારે અત્યારે બપોરે રોટલી હારે? અત્યારે તો ભાજી ખાવાની છે પાંચ બધાને રાતે દાઢમાં રહી ગઈ હતી લહણ વાળી મારી તો મને નહોતી ભાઈ મારે તો હાવ ભાજી બહુ ફીકી મસ્ત હતી થઈ તા પપ્પા તમારે તો હારી બહુ છે. મસ્ત કે મને એમ બની હતી. થતું હતું કાંદા વગરની કિશોર છે મેં કીધું એમ વિરાને કેવું ન પડે ને હા તો મેં કીધું મારે તો ઓલો કરી નાખું મારે કેવું પાછું જેને ખાવીને છૂટો જ હોય મેં કીધું કોઈક આવ્યું હોય ને ખવડાવે આપણે ઘી ખાતા હોય ને એટલે નો ભાવતું ને થોડા આપણે ખવડાવે છે આપણે આપણા ધર્મ આપણે લગીને રાખવાનો હોય બીજાને આપણે આટલું નડવાનું નહીં જેને જે ખાવું પીવું કરી દેવાનું એટલે મારું એવું કામ છે કે મારું ન ખાવું એટલે એવું નહીં કે બીજાને નહીં જ ખાવાનું એ તો મમ્મી કાલે જોઈ હતી રોટલી બે કેટલી ઉપર કરતા હતા ને એટલે જ મેં ગરમ ગરમ ખાધી હા મને તો ખબર ન હોય સારી ઉપડી ગઈ ગણતરી કરાય નહીં પણ આમ મતલબ ધ્યાન તમે મૂકો બે બે મૂકતા હતા એટલે કે હું સામે બેઠી ફિરે છું આખા રોટલી બેન વહી ગઈ એટલે જ કહું છું સારી રોટલી બેન હોય પછી તો પછી બે ભાત ખાધા એટલે મેં કીધું એના હાથ હાંજે કાઢવા એટલે તઈ મને લેટ થઈ કે અમને મીધું રોટલી હા કે ભાજી હારી થઈ ને તો પપ્પા ઉપાડ કરે મને એટલે પપ્પા 5 થી 6 રોટલી ખાતા હાથ હાંજે કાલ હાંજે બેન ખાવું હા એટલે ખબર જ હોય કે અમુક લોકોને કેટલું ઓલું ખાતા હા એ તો ખ્યાલ હોય જ ને તો હા કાકા એક ટાઈમ જમે છે ને ખાલી એટલે પછી એ રીતના ભૂખ તો લાગે જ ને આખો દી કામ કરતા હોય એટલે હા હા એટલે મમ્મી કહે કે તો એની કે ભાજીને કેમ કરશું મેં કીધું મારું બાઉલ ભરલો મેં કીધું અને પછી એના નાખી આપણે ફૂલ લસણ ચટણી તીખું મેં કીધું મધભત્તું કરી દે મેં કીધું ભલે ખાઈને એન્જોય કરે મેં કીધું એ લોકોને બહુ એટલે બહુ મજા આવી ભાજી ખાવાની તો જે બાઉલ ભેરું છે તો મમ્મી પપ્પા ઈ જ ખાશે મારે કે ટાટું ખાવાનું મારી ભાજી વધી હતી પણ મને કાલે મારી ભાજી ખબર નહીં સાચું કહું તો કે પેલા મને ઇન્ટરેસ્ટ હતો જ નહીં કે મને ભાજી ખાવાનું મન જ નહોતું હચોડવું હા નકર મારી એક નંબર ભાજી બને તો મારી ભાજી મને હાવ એટલે હાવ ફીકી લાગી 3 રોટલી પરાણે ખાધી મેં ખાવું તો પડશે અત્યારે પછી 12 વાગે મમરા ખાવા પડે તો 12 વાગે ભૂખે લાગી મને મમરા ખાવા જ નથી જો મમરા ખાવ તો પછી ગળે આવે છે તો 1:30-2 વાગે એટલે પાણી 2 ગ્લાસ પીને સુઈ ગયું થઈ ગયું પછી કાલ મારી ભાજી વધી મેં તમારા મેડ કરી દે તમારી સણવાળી છે ને તો તમને ભાવી જાય મેં કીધું તેમાં નાખીને બાઉલ ભર્યું એટલે એ લોકો અત્યારે ખાશે ગરમ કરી નાખશું હમણાં મમ્મી પપ્પા રોટલી ને ભાજી અને મારે હાટું ત્યાં જો કેપ્સિકમ બહાર કાઢ્યું છે અને કોબી કાઢી તો થોડુંક એવું મારે હાટું શાક કરી નાખું મેં તો ભૂખ તો લાગી છે અત્યારે ફૂલ સવાર ગાંઠિયા ખાધા હતા એટલા માટે અને હા એક રેસીપી પણ કીધું હતું કે કોબી કેપ્સિકમ તમે બનાવો જ્યારે ત્યારે શેર કરજો એટલે તો આપણે પોસિબલ થાય એટલે હમણાં શાક બનશે એટલે હું શેર પણ કરીશ તો ચલો ત્યારે મમ્મીએ જો ખીચો મસ્ત મજાનું મારું બાફી રેડી કર્યું છે ત્યારે પછી આપણે રોટલી કરશું ત્યાં સુધી આપણે શાક કટિંગ કરી નાખું મારે એક પૂરતું છે થોડુંક જ બનાવવાનું છે મમ્મી જે મોટી મોટી કાકડી કાઢી છે હા 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 આ બધાને દઈ દો એક બટ એમ જ કરો ને ખોટું આપણે બધું ખોટું બસ ખોટું અને દઈ દો ગીતામાં 3 પાટોથી છે એક એક કટકો દઈ દો હવે વારું ખાઈ આવું હોય એટલે સુધારે એવું જાઓ જાઓ તમે હું જો મારું શાક નું કરીને રોટલી માંડી દઉં એને અત્યારે એની ઉતાવળ નથી મારે તમારી રોટલી ને મારું શાક નું કરવા મળ્યું રેડી સુધારે એટલે નિરાતે આવો તમે તારે હવે કેપ્સિકમ અને કોબી કટિંગ થઈ ગયા છે અને આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એમાં રાઈ નાખશું થોડી તો રાઈ આપણે તડતડ સાંભળી દે હવે ધીમે ધીમે આપણે એમ નાખી જીરું મતલબ રાઈ જીરું એડ કરવાનું બીજું કંઈ નથી એમાં અને એમાં આપણે કરશું હળદર અને એમાં નાખશું આપણે કોબી અને કેપ્સિકમ હું એકલી જ છું આપણે થોડુંક બનાવ્યું છે આપણે ચમચો 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 નાનો નાનો ચમચો આપણે એને શાક હવે મિક્સ કરી દઈશું સરખું છે હા ઈઝી જ છે પણ બીજા કરતા જે આપણે આઈડિયાઝ ન હોય કે રીતે બનાવવું હોય જો આ કેમ એટલું એકદમ ઈઝી હતું મારી માટે બહુ મને અઘરું લાગતું હતું અમુક વસ્તુ ઈઝી હોય પણ જોઈએ એટલે કહો એટલું ઈઝી હતું એવું છે આ જો કાંઈ છે ને લેડીઝ ને આપણે બધી રસોઈ એકવાર જોઈએ એટલે આપણે ઈઝી જ લાગે મારા ખ્યાલ પ્રમાણે હું કહું છું હવે આપણે એમાં થોડુંક શાક પ્રમાણે નમક નાખી દેવું અને પછી પાછું મિક્સ કરીને પછી એની ઉપર આપણે થાળીમાં પાણી મૂકી દેવાનું ભાચવાનું અને હાવ એટલે હાવ સ્લોમાં ચડવા દેવાનું ધીમે ધીમે એટલે પાણી ઉપર ડીશ ઢાંકેલી હોય ને તો વરાળથી શાક આપણે બફાઈ જાય મસ્ત મજાનું તો વારે વારે મિક્સ કરતું જવાનું છે અને ધીમું જ રાખવાનું છે કારણ કે આપણે કોબી બળી જાય ને ચડશે ને એટલા માટે તો આમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું પછી મિક્સ કરી દઈએ જો બળવા મળ્યું થોડુંક હોય ને ક્યારેક ક્યારેક આવું સગડી પહેલાં ફાસે ને પછી ધીમે થાય ને એટલે હવે આપણે એની ઉપર પ્લેટ મૂકશું તો ઉપર તગડી જો મારી ખાવ ધીમી છે પાણી મૂકશું એટલે નહીં વાંધો આવે થોડું પાણી ભરી લઈએ અને પ્લેટ ઉપર પાણી આવી રીતના મૂકી દેવાનું અને 2 થી 3 મિનિટ ન થાય ને તેને ચેક કરી લેવાનું કારણ કે થોડુંક એટલે મારે વારવાર ચેક કરવું નીચે બેસી જશે એટલા માટે આપણે લોહી ભર્યું શાક હોય તો પછી 2 થી 3 મિનિટ પછી તમે મિક્સ કરો ને તો ચાલે તો બેસી ન જાય એટલા માટે તો આવી રીતના આપણે શાક છોડવાનું છે કોબીનું શાક ને મતલબ 3 થી 4 વાર આપણે મિક્સ કરતું તો આપણે જો ફાઇનલી પ્લેટ લઈ લીધી અને આપણું શાક પણ ચડી ગયું છે કોબી કેપ્સિકમનું વચ્ચે વચ્ચે હલાવવું પડે અને 3 થી 4 વાર અને મસ્ત ચડી ચેક કરી લઈએ આપણે કોબી ચડી ગઈ છે કે નહીં ચડી ગઈ છે કટકા થઈ જાય કોબીના
એવું લાગે હજી જોડવી થોડી જોડવા દઈ, બાકી ચડી ગયું છે. હવે આપણે એમાં મસાલો નાખી દઈ, ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું. આઈ થિંક કાશ્મીરી લાગે છે, કાલ સાંજે કાઢ્યું હતું ને ખબર નહીં હવે કયું હોય. તો આપણું શાક બની રેડી થઈ ગયું છે. અને કોઈને માઇનર ગળપણ વાળું ભાવતું હોય કોબીનું શાક તો આમાં તમે 2 થી 3 દાણા મતલબ આપણે ચપટી ગળપણ તમે એડ કરી શકો છો. જો આપણું અહીંયા કોબી કેપ્સિકમનું શાક રેડી થઈ ગયું છે. અને ટમેટું પણ એડ કરી શકો તમે. આમ ટમેટું ખાવું નથી, મને નથી બહુ એટલા બધા ભાવતો હમણાંથી. એટલે આપણું શાક બની રેડી થઈ ગયું છે. અને સાઈડમાં રોટલી પણ મેં કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે રાગીની રોટલી માંડવાની છે. પણ મેં તેલ નાખીને મસળીને તો હાથમાં ચોંટી ગયા. મમ્મી કે ખમી કે હવે તું ગરમીની બહાર વે કે રોટલી હું કરી દઉં કે એકદમ જો કેટલી ગરમી છે. કારણ કે કેટલી વાર તો વચ્ચે વચ્ચે રોટલી કરતી કરતી આપણે આમ લેડીઝને ટેવ હોય લૂછવાની. કા લોંગ કૂરતું હોય તો શાળ લઈને આમ લૂછી નાખીએ. કારણ કે રસોઈ કરતા કરતા તો બીજું આપણે ક્યાં મોઢું વોશ કરવા જાય. તમે રસોઈ બની જાય પછી આપણે આખું મોઢું ક્લીન કરી નાખીએ, પણ વારે વારે ક્યાં જાય, હાથ કંઈ ખરાબ આપણે કરીએ નહીં. એટલા માટે ટેવ એવી એ જ લેડીઝની. તો મમ્મી કે રોટલી હું કરી દઉં, પાંચ રોટલી કદાચ 6 રોટલી ખાવાની છે, તું પોરો ખાઈ લઈ ગયા. હવે પંખી વે મોઢું બોડું ધોઈ અને કે એને પોરો ખાધો પંખી આવે એટલે એ અહીંયા અંદર આવશે, એ રોટલી કરી દે 5. એટલે હું પોરો ખાઈ લઈશ, પણ પોરો તો નહીં ખાવ. કે ફીટ 12 વાગ્યા બધું જમવાનું આપણે નીચે લઈ લે, બધું જમવાનું બાકી છે. મમ્મી ભાજી ઘરે મૂકવાની જોઈને મને કીધું હતું કે રોટલી થઈને પછી મૂકી દેજે. તો એ બહાર છે હજી થોડાક કંઈક કપડા નામ તેમ કરે છે. ગરમ ભાજી થઈ જાય આપણે ગેસ શરૂ થયો એટલા માટે રોટલી આપણે ઢાંકી દઈ અને બધું નીચે જમવાનું લઈ લઈ. શાક આપણું ઓલમોસ્ટ ચડી ગયું મસ્ત મજાનું. મીડિયમ તેલવાળું બનાવ્યું. મારું બહુ સ્પાઈસ નથી બનાવતી, કાલ રાત્રે એટલે એવું થયું હતું. ભાજી મેં મારી મીડિયમ બધું નાખી મસાલો બનાવ્યો તો એટલે બધું ફીકી લાગતી હતી મને, એટલે બહુ નહોતી જામી. જો કે ઈચ્છા નહોતી બહુ ભાજી ખાવાની. એટલે પછી ઈચ્છા હોય ને તો તમે પાછી કરી જ નાખી, મેં આ તો ભાજી ખાવી જ છે તીખી મસ્ત અને તમતમથી. ઈચ્છા જ નહોતી ભાજી ખાવાની એટલા માટે. તો કાલે એવું મારું ફીકું ફીકું જમવાનું હતું. અત્યારે તો રાગીની રોટલી જોઈ કેવી લાગે છે. ભૂખ તો લાગી છે, પણ રોટલી ભાવે તો સારી વાત છે. નકર તો મમ્મી બીજા 2 ખાય, 2 હાથે રોટલી હું ખાઈશ ને 2 ને આપીશ ને 3 રાગીની ખાઈશ. એવું કંઈક મા દીકરી કરશું. ચલો ફોન સાઈડમાં રાખીને પેલા આપણે મોઢું ક્લીન કરી નાખીએ, પછી બધું જમવાનું આપણે નીચે લઈ લઈએ. ચાલો મારી રાગીની રોટલી કંઈક આવી જ થાય વિચાર કેવી થતી કેમ કરવાનું? છે. કિંજલની કંઈક અલગ હતી તો આપણે કદાચ આમ તેમ હોય છે, ખબર નહીં શું થયું પ્રોસેસમાં. હવે કર્યું તો જેમ જ, પણ મને એમ છે એને ક્યાંક નાખ્યું જ હોય તો white થતી હોય જુવાર. નહીં વાઈટ નહોતી, તો હતી તો આવી જ. હા હા પણ આમ કુણી કુણી હા, જો કે કુણી તો આપણી છે, પણ હારી દેખાતી હતી. અને વિડીયોમાં જોઈ હતી મેં, આમ તો નથી લાઈવ જોઈ, પણ વિડીયોમાં જોઈ મામાને એટલે તો આવી રીતે આમ થઈ હતી, મેચ કરી હતી. હા હા અને મામા મેં કીધું આ કેમ કાગળ રાખ્યા? ઈ કે હું કાગળ રાખ્યું કે મને આ ઢીલો ઓલે થઈ જાય એટલે એ કાગળમાં વળી નાખી. એટલે એને ફાવે નહીં. મેં પછી એને આમ વણી દીધી હતી. છે રોટલી એમ તો રોટ તો ખુલ્લી એવો હોત જ છે, ઈ તો મને ખાસ ખબર હા, છે. નકર તો રોટલી થાય નહીં ને. હા, એ તો. તો આમ કરીને પણ અટામણ આપણે વાઈટ લઈને તો રાગીનો રોટ લેતા છે એટલે વાઈટ નો થાય, સમજાણું? એટલે એક હરખી લાલ સરસ થાય. એટલે જેમ કરતા હોય ખબર નહીં. એટલે મેં ધોળો અને લાલ મિક્સ કર્યું છે, આવી રીતના છે મારી. હવે બધું જમવાનું નીચે લઈ લીધું છે. પપ્પા આવે એટલે જમવા બેસી જાય. વાગ્યા 12:15 ફોન કરીને ન આવે તો આપણે જમવા બેસી જઈએ. બીજું શું હવે તો 4 રોટલી મમ્મી કે 4 કરું ને એ ભાવ કે પછી ખોટી હાવ નાખી દેવી કે સાંજે પછી લોટ રાખ્યો છે ને રોટલો કરી નાખશું જુવારમાં મિક્સમાં નાખીને. તો એમ જ હોય ને, ખાવી છે તો થોડું જવા દેવાય વસ્તુને. એટલે મમ્મી કે નો હાલે ને તો પછી કે ઓલી ઘઉંની ખાધી કે એકાદી હું રાગીની તને ખાઈ દઈ કે માં હોય ની કે, બાકી કોઈ ન કે મમ્મી. બાકી એમ જ કે ખાવે કે અમે કઈ નહીં ખાવતા રોટલી, એમ જ કહી દઈ. માને પેટમાં બળે બાકી કોઈને પેટમાં ન બળે. ઈ એમ કે નો ભાવતું તું ખાજે હું આ ખાઈ લીધું એમ કે આવું છે. એમ તો ખાય સરસ, પણ હવે આપણે છે ને તે કઠણ ખુલ્લી છે રાખવાનું. તમે કહું છું કુણી કુણી રોટલી સરસ થાય છે, મેં જોયું. પણ જરીક ઢીલો લોટ છે, તે કઠણ રાખવાનો. એટલે છે ને પતલી થોડી થાય વ્યવસ્થિત પતલી રીતે. થાય. હવે જાડી કઠણ કરવી લોટ હોય પડે. ને સહેજ મેં કીધું ઢીલી રાખો તો વળી નહીં. પહેલી વાર છે એટલે આપણે ખબર ન હોય ને કઈ રીતના કરવી. કહો. કાંઈ નહીં કરતા હોય ને તો શીખવા મળે. હા. કેદન કરી નહોતી, હા. કેદન કરી નહોતી કરી એટલે ખબર પડી ને કે ભાઈ આટલી ભૂલ હોય તો આવી રીતના રોટલી થાય. આવું છે પણ કાંઈ નહીં. ચલો ભાજી મસ્ત મજાની ગરમ થઈ ગઈ છે એકદમ ચટાકેદાર. અને આપણે નીચે લઈ લઈને હવે જમવા બેસી જઈએ. ચલો તો અત્યારે વાગ્યા છે 6:05 થઈ છે. અને અમે 5 વાગે ફ્રેશ થઈને પહેલાં બનાવવાનું ખાઈ લીધું હતું એક. અને નાળિયેર પાણી હવે વધેરી આપણે અહીંથી અને પાણી ગ્લાસમાં લઈ લઈ. કાલે રિયલી તમે નહીં માનો, આખો ગ્લાસ પાણીનો ભરાણો હતો, છલનો ભરાણો હતો. પપ્પાને મેં કીધું હતું કે ભાઈ મલાઈવાળું ન લેતા, જો મલાઈ હોય તો પાણી ઓછું હોય, મલાઈ કે ઘરે આપણે ફાવે નહીં કાઢ્યું. એટલે મેં તો પાણીવાળું મેં નાળિયેર લેજો. એટલે 2 જ લેવડાવ્યા હતા, કારણ કે 3 થી 4 હોય ને તો પછી પાણી 3 દિવસ પછી નાળિયેરમાં પાણી સુકાઈ જાય. એટલે 2-3 લાવવાનું કીધું હતું, 2 જ લેવા હતા. કાલે પીધું અને કાજે પી લઈ અને પછી કાલે કાંઈક બીજું ફ્રૂટ આપણે વિચારશું. અત્યારે નાળિયેર પાણી પી લઈએ અને પછી મમ્મીને પૂછી કે સાંજનું શું મેનુ છે, કે રસોઈ પાણી કંઈક આદરી દઈ
તો હજી 6 જ વાગ્યા છે, કદાચ 6:30 કે એમ રસોઈ કરશું. 3 જણા રસોઈમાં કઈ વાર લાગે નહીં હવે એટલી બધી. તો ચલો પેલા ફટાફટ આપણે નાળિયેર પાણી પી લઈએ. એમ છે ને, મને એવું લાગે છે કે પપ્પા કાલથી છે ને ડ્રોર ના બધા દરવાજા ખોલી નાખશે એવું લાગે છે. મતલબ કાઢી જ નાખશે એમ, એટલે આપણે બંધ કરવાને આવે જ નહીં કાવું પર. હા, હું ને મમ્મી ત્યાં બેઠા હતા અને ઈ ડ્રોર ખુલ્લું એટલે છેલ્લી વાર છેલ્લે પછી બંધ કરવાનું. આ ખાનું ખુલ્લું તો પપ્પા કે બધું ખુલ્લું મૂકીને કેમ આવી ગઈ છે. મૂકવા આવ્યો ને ગરમ હતું. હા હા પછી અડધી પોણી કલાક પેડે દૂધ મૂકવા આવ્યો ને તો ઈ ખાનું ખુલ્લું જ હતું, રહી છે. ફીટ હોય ને બંધ નથી હોય. ના, આટલું બધું ખુલ્લું જ હતું હો. મેં એને ધક્કો માર્યો અને પછી બે દૂધ લઈને અંદર મૂક્યું. છે કાંઈ નહીં. ક્યારેક ક્યારેક ખાય તો ચલો. તો ફાઇનલી વિડીયો આપણે અહીંયા એન્ડ કરી છે ને ફરી પાછળ મળશું કાલે આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.